છીએ, આને તોડીએ છીએ, આને તોડીએ છીએ. આમાં એવું છે સાહેબ કે હું ઘણી વખત રમૂજમાં કહું કે એક ગુરુને બે ચેલા હતા. હવે એ ગુરુએ બે જ ચેલા કરેલા, એ સારું કર્યું, બે જ હોય. જેટલા ચેલા વધારે એટલા મુશ્કેલી છે. એવો સમર્થ સદગુરુ હોય ને હજારો શિષ્ય હોય તો એક વાત જુદી છે સાહેબ, આખો સંઘ હોય એ વાત જુદી. બાકી અતિ ચેલા, હવે બે ચેલા, એમાં એક પટ શિષ્ય, બીજો નાનો શિષ્ય. એ ગુરુ જ્યારે સૂવે ત્યારે બે જણા પગ દબાવે, ચરણની સેવા કરે. ચરણ સેવાનો મહિમા આપણે ત્યાં. હવે બંનેમાં જડતા એવી આવી કે જે મુખ્ય શિષ્ય હતો એ કહે હું પટ શિષ્ય, હું મુખ્ય છું અને તેથી જમણા પગનો અધિકાર મારો. બીજાને કે તું નાનો છે એટલે ડાબો પગ તારો. ગુરુના પગ વેચ્યા આ લોકોએ. ગુરુ સૂવે ત્યારે જમણા પગવાળો જમણો પગ જ દબાવે, ડાબો પગવાળો ડાબો જ દબાવે. એકાદું ગેરહાજર હોય ને ગુરુ એમ કે આ જમણા પગવાળો કંઈક બહાર ગયો છે, તું જરા જમણી પીંડી હોય, તો કે નહીં, આપણા ભાગનો નથી. એ ભલે કળે, કોઈ શેકા ઉપર પછાડ્યા કરું પીંડીઓ, બાકી આપણા ભાગમાં ક્યાં, હું તો ડાબાનો. બોલો, આવો આવો પ્રભુ, બિરાજો. આ જડતા એટલી બધી હદથી બહાર ગઈ કે ગુરુના પગે સ્પર્શ કરવો હોય, પગે લાગવું હોય તો એ જમણાવાળો જમણા પગે જ પગે લાગે, ડાબાવાળો ડાબે, જમણે ન લાગે. જમણો થાવ અસ્પૃશ્ય એને આમરે. એટલી બધી જડતા આવી. એક વખત એવું થયું કે જમણો જે શિષ્ય હતો પણ એને કંઈક આશ્રમમાં કામ હશે ને બાજુના ગામમાં કોઈ સેવકો હશે તો એ ફાળો આપવાના હશે, એટલે ગુરુએ કીધું તું જા અને આપણા સેવકો છે, આપણે ભંડારો કરવો છે તો ત્યાંથી, એટલે ઓલો ગયો 2-3 દિવસમાં બધું ઉઘરાણું કરીને આવી જાજે. હવે ડાબા પગવાળો જ રહ્યું અને ગુરુને ભયંકર ડાયાબિટીસ, કારણ કે બધું મીઠું જ ખાવાનું, આનંદ કરવાનો થાય. એટલે ગુરુ સૂવે જ્યારે જમણા પગવાળો તો બહારગામ ગયો, પેલો ડાબા પગવાળો આવી અને ડાબા પગની સેવા કરે. ગુરુ કહે કે ભાઈ આ જમણો પગ બહુ કળે, એ તો ઓલો આવે ત્યારે થાય. અમારી વહેંચણીમાં તમે વિક્ષેપ પણ બોલો કે પગ તો મારા એ તમે જાણો, બાકી અમે વહેંચી લીધા. પણ આવી બંધતા તો કે એ તમારે અંદર નહીં પડવાનું, એ આવે ત્યારે દબાવશે. હવે એમાં બન્યું એવું કે પેલો ડાબો પગ દબાવતો હતો અને ગુરુ થાકેલા અને એને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી એટલે ગુરુએ પડખું ફેરવ્યું ઊંઘમાં. એક જૈન સાધુએ બહુ સરસ વાત કરી, આંખ લગ જાય તો અપના ગયા. આંખ બંધ થઈ જાય તો આપણું બધું, કયો રૂમ, કયું બિસ્તર, કયો પલંગ, કોણ હું. ઊંઘ આવી એટલે આપણું જે બધું પોતું જગત આપણું હતું બધું જ ગયું. આંખ લગ જાય તો અપના ગયા, આંખ જગ જાય તો સપના ગયા. આંખ ખુલ્લો જાગો એટલે સપનું ગયું, અને આંખ મૂંદ લો તો દફના ગયા. એને પછી વધાવી દેવાનું. એમાં ગુરુને ઊંઘ આવી ગઈ ને આમ પડખું ફરે, એમાં જમણો પગ પેલો ડાબા પગવાળો પગ દબાવતો હતો એના ઉપર પડખું ફેરવ્યું એટલે જમણો પગ ડાબા ઉપર પડ્યો અને ડાબા પગવાળાનો મગજ ગયો કે મારીવાળા પગ ઉપર આ પગે પડાય જ કેમ. અને બાપુ ધૂણો રાખતા હતા, ત્યાંથી ચીપિયો ઉપાડ્યું, ચીપિયો લઈ અને જમણા પગ ઉપર 3 ઘા કર્યા અને રાડે રાડ રાખ્યો ગુરુ. નહીં કે મારા વાળા પગ ઉપર કેમ પડે, આ મારો પગ છે. અરે પણ તમે પગ વેચીને મારી દશા કરી. અને સાહેબ ગોઠણને નળો ના ઢાંકણું હાવ કાઢી નાખ્યું. ગોઠણની ઢાંકણી નીકળી ગઈ, નળાના 2 કટકા થઈ ગયા, હાવ આમ પગ આખો આમાં
આમાં માથે ઊભો કરો તો આમાં આમાં થાય. અને કેવી દશા કરી, 3 ચીપિયા માર્યા, અને એ ગરમ ધૂણામાં ધગેલા ચીપિયા તોડી નાખ્યા. પછી તો વૈદ્યને બોલાવ્યા, મહેન્દ્રસિંહ બાપુને બોલાવ્યા, એને ખપાટું લીધી, એને પાખડા લીધા, એને ખાખણ લગાડ્યું, એને બધું એવું લગાડી જે દેશી પદ્ધતિ, અને માંડ માંડ બધું ફિટ કર્યું. પણ બાપુને ઘોડી આવી. 3 દિવસ પૂરા થયા અને પેલો ઉઘરાણું કરવા જમણા પગવાળો ગયો તો એ ઉઘરાણું કરીને આવ્યો, અને પાછો પગે લાગે એટલે પછી પોતાના પગે જ લાગે એટલે જમણે પગે પ્રણામ, અને જમણે પગે આ પાટા અને પીંડી. બાપજી, મારા વાળા પગને થયું શું? તો કે તમારા વાળો પગ તમે મારી દિશા બગાડી દીધી. પણ થયું શું કે હું સૂતો હતો, આ ડાબા પગવાળો પગ દબાવતો હતો, મેં પડખું ફેર્યું, જમણો પગ ડાબા ઉપર પડ્યો, અને આ એને ગુસ્સો આવ્યો ડાબા પગવાળે, ચીપ્યો, જો આ જો પડ્યો હજી ચીપ્યો. જિંદગીભર ચીપિયાની સામે ન જોવું, સીધો ધૂણામાં હાથ નાખું પણ ચીપિયો ના નાખું. આ ચીપિયા જે મારા ઉપકરણે જે ખોટું કામ કર્યું છે, એણે આ દશા. અને જમણા પગવાળાનો મગજ ગયો કે હું હાજર નહોતો, અને મારાવાળા પગને ડાબાવાળો આમ કરે એનો ન રહેવા દો. એણે પાછો ચીપિયો ખેંચ્યો છે, અને ઓલો ડાબો પગ જે ઓલો હતો એને, અને ગુરુ રાડે રાડ. આવા શિષ્યો મળે ને ત્યારે ગુરુ રાડ પાડી જાય, ગાયની જેમ ભાંભરે હો સાહેબ, ગાયની જેમ ભાંભરે. શુકલ દાદા